હાલો મિત્રો, એક ભરતી વિડીયોમાં સ્વાગત છે મિત્રો। હું ભરતી અપડેટ ચેનલ તરફથી બધા મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો। તો આજ વાત કરવાના છે આરઆરબી રેલવે ભરતી બોર્ડ દ્વારા ભરતીની મિત્રો જાહેરાત કરી છે। નોન ટેકનિકલ પોસ્ટ માટે ભરતીની જાહેરાત કરે છે। કુલ 8113 જગ્યા પર ભરતીની મિત્રો જાહેરાત કરેલી છે। કઈ કઈ જગ્યા છે એની પણ વાત કરેલી। શિપ કોન્વેયર કપ ટિકિટ સુપરવાઇઝર માટે, પછી સ્ટેશન માસ્ટર માટે મિત્રો, ગુડ્સ ટ્રેન મેનેજર, જુનિયર એકાઉન્ટર આસિસ્ટન્ટ માટે, ટાઈપિંગ મતલબ પીસ્ટ માટે, અને સિનિયર ક્લાર્ક કમ ટાઈપિસ્ટ એટલે ટાઈપિંગ માટે છે મિત્રો ભરતીની જાહેરાત કરેલી છે। જો આપણે આગળ વાત કરીએ તો અમારે કોણ એપ્લાય કરી શકો? ગ્રેજ્યુએટ હોય એપ્લાય કરી શકશે મિત્રો। 14/9થી ફોર્મ ભરવાના સ્ટાર્ટ થઈ ગયા અને 13/10 સુધી ફોર્મ ભરાવાના છે। અને ફી ભરવાની છેલ્લી તારીખ છે એ 15/10 સુધીમાં ફોર્મ ભરવાના છે। સુધારા વધારે કરો હોય તો 16/10 સુધીમાં તમારે સુધારા વધારે મિત્રો કરી લેવાના રહેશે। ઉંમર મર્યાદાની વાત કરીએ આપણે તો 18 વર્ષથી લઈને 33 વર્ષના ઉમેદવારો છે અહીંયા સરળતાપૂર્વક ફોર્મ એપ્લાય કરી શકે છે। આપણે કેટેગરી વાઇઝ પ્રમાણે પણ ચર્ચા કરીશું। જરૂરી તારીખની વાત કરીએ મિત્રો તો એ તારીખ પણ મિત્રો આપી દીધી છે। આપણે એવોલ પણ વાત કરીએ એ રીતના છે મિત્રો, ખાસ કરી બરાબર ડેટ પણ એ જ છે જે તારીખ સુધારા વધારાની તારીખ છે પણ એ પણ મિત્રો અહીંયા છે એ તો આપણે ઇંગ્લિશમાં છે, ઓલું ગુજરાતીમાં તો મિત્રો આ પરિપત્ર ઇંગ્લિશમાં આપેલું છે કારણ કે ઇંગ્લિશને લગતા જે ઉમેદવાર હોય એને પણ મિત્રો લાગુ પડે। અને કેટેગરી વાઇઝ પ્રમાણે જો જોવા જઈએ મિત્રો તો અલગ અલગ જગ્યા બરાબર છે। એસસી એસટી છે, ઓબીસી માટે, ઈડબ્લ્યુએસ બરાબર અલગ અલગ કેટેગરી માટે જગ્યાઓ મિત્રો અહીંયા આપેલી છે। કારણ કે મિત્રો બધી જો સ્ટેપ બાય સ્ટેપ આપણે અહીંથી વાંચવા જઈશું મિત્રો તો ઘણો બધો વિડીયો લાંબો બની જશે। એટલા માટે આપણે તમે ખાલી વિડીયો અથવા સ્ક્રીનશોટ પાડી લેજો ને સ્ક્રીનશોટ પાડી અને બધી માહિતી ત્યાંથી રીડ કરી લેજો મિત્રો। આગળની વાત કરીએ તો સલણની વાત કરીએ મિત્રો તો જનરલ, ઓબીસી, ઈડબ્લ્યુ માટે 500 રૂપિયા ફી ભરવાની રહેશે અને પરીક્ષા આપ્યા બાદ 400 રૂપિયા પરત ફી છે તમને ખાતામાં પાછા જમા થઈ જશે। એસસી અને એસટી માટે મિત્રો વાત કરીએ લેડીઝ માટે 250 રૂપિયા ફી અને ત્યારબાદ પરત 250 રૂપિયા ફી તરત પાછી આપી દેશે મિત્રો। એટલે જે રિટર્ન પૈસા છે મિત્રો બધા પાછા મળી જશે। અને ઓબીસી અને જનરલ માટે મિત્રો 100 રૂપિયા કટ થશે, બાકીના પૈસા છે પરત તમારા ફોર્મ ભરાઈ જાય પરત તમારા ખાતામાં મિત્રો જમા થઈ જશે। કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડે એના વિશે વાત કરી લઈએ તો ફોર્મ ભરવા માટે ખાસ કરી ફોટો અને સિગ્નેચરની જરૂર પડશે મિત્રો। ફોટો સેટ બેકગ્રાઉન્ડ વાળો હોવો જોઈએ, ચશ્મા ટોપી પહેરેલા વગરનો હોવો જોઈએ, ખાસ કરીને યાદ રાખજો। આધાર કાર્ડ, જાતિનો દાખલો, એલસી, પછી લાયકાત પ્રમાણ પણ માર્કશીટો છે મિત્રો જોશે। મોબાઈલ નંબર કાયમી રેગ્યુલર હોવો જોઈએ અને ઈમેલ આઈડી, એટલા જે ડોક્યુમેન્ટ છે ફોર્મ ભરતી વખતે તમારા મિત્રો જોઈશે। તો ખાસ કરીને નોંધ લેવાની બાબત એ છે, સ્ક્રીનશોટ લેવો તો લઈ લેજો મિત્રો। આગળની વાત કરીએ ફોર્મ ભરવા માટે નીચે આપણે લિંક કોપી કરવી અથવા કોપી નહીં મિત્રો થાય તો તમારે ખાલી લખી લેવાની રહેશે। આ જે પહેલી લિંક છે મિત્રો ત્યાં તમારે રજિસ્ટ્રેશન કરવાનું રહેશે અને રજિસ્ટ્રેશન કર્યા બાદ અહીંયા જે નીચે જે લિંક આપેલી છે મિત્રો આ લિંક ત્યાં તમારે લોગિન કરવાનું રહેશે અને સરળતાપૂર્વક ડાયરેક્ટ તમને હશે એપ્લાય નાવનો ઓપ્શન મિત્રો મળી જશે। તો આ રીતના વિડીયો હતો। જો તમને વિડીયો સારો લાગ્યો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું, લાઇક અને શેર કરવાનું મિત્રો ભૂલતા નહીં। મળી નવા વિડીયોમાં જય હિન્દ।